વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગોત્રી વિસ્તારમાં હરિનગર બ્રિજથી લઈને ગોત્રી સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સતત વધતા ટ્રાફિક દબાણના કારણે રસ્તાઓ પર ભારે જામની સ્થિતિ સર્જાઈ છે. ડ્રેનેજના કામકાજ અને રસ્તા પર થયેલા દબાણોના કારણે માર્ગ સંકોચાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર વધુ પ્રભાવિત થઈ રહ્યો છે. ખાસ કરીને ગોત્રી સ્થિત જીમર્સ હોસ્પિટલ પાસેની પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. અહીં ઇમરજન્સી એમ્બ્યુલન્સની અવરજવર સતત રહેતી હોય છે, પરંતુ ટ્રાફિક જામના કારણે દર્દીઓને સમયસર સારવાર મળવામાં વિલંબ થવાની શક્યતા વધી રહી છે. આ સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો લોકો તંત્ર સામે સવાલો પણ ઉઠાવી રહ્યા છે કે આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં યોગ્ય અને અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી.